હેલો ગાય, જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે જે ખાલી કરવાની લોકેશન છે ત્યાં પહોંચી ગયા છીએ. આવી રીતે કંઈક સીમમાં છે. અને આજે જુઓ સામે એક મંદિર પણ છે, મહાદેવ. રાતે જે અહીંયા પવન લાગતો હતો એની વાત જવા દો યાર, જબરજસ્ત પવન હતો. એમાં મજા જ આવ્યા કરે. એમાં પછી એ ઠંડુ જે થાય ને એમાં જે વઢવાની મજા આવે ને એની વાત જ અલગ છે. આપણે ગાડી ખાલી કરવાની છે. પછી આપણું ગામ અહીંથી 15 કિલોમીટર થાય. એટલે આજે બપોર પછી પથુભાઈ ભેગા. આજે અત્યારમાં થોડાક નબળા સમાચાર છે. આપણે અક્ષીને થોડી ગડબડ થઈ ગઈ છે, ઝાડા ઉલટી થઈ ગયા છે. કાલનું બપોરનું ખાધું નથી એને. એટલે પહેલાં તો હવે જઈને આપણે એની દવા જ લેવી પડશે. દવા લેવા જવું પડશે રોક્સીની. જો બાકી લોકેશન હાઈ ક્લાસ છે. ખાલી થઈ જાય એટલે જઈએ આપણે ઘરે. હેલો મિત્રો, આપણી ગાડી ખાલી થઈ ગઈ છે અને ખાલી કરીને હવે આપણે પાછા વળી ગયા છીએ. આ કડુકા ભગવા આવ્યા. જો આ છે અમારા ગામડાઓની રોનક. પંચાળ ભૂમિ હોય એમાં કાંઈ ન ઘટે વાલા. આપણે કડુકા ભગવા આવી ગયા છીએ. હેલો ગાય, જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે ઘરે પહોંચવામાં છીએ હવે. ટૂંક જ સમયમાં ઘરે પહોંચી જવું. આપણું ઘર ગામથી થોડું બહાર છે, 1-1.5 કિલોમીટર. અને અહીંયા ખૂબ હરિયાળી છે અને એકદમ શાંત વાતાવરણ, એટલે આપણને વધારે ગમે. મને ગામમાં ફાવતું જ નથી. અહીંયા રહ્યો ને પછી ગામમાં નો મજા આવે. અહીંયા એકદમ શાંત વાતાવરણ. અને આ છે આપણી સોસાયટી. હમણાં જોજો, પહેલાં ઓલા બેની પહેલાં તો મારે રોક્સી બહુ તોફાન કરશે, પાળશે ને એટલે. હાય બાપા, વજન વધી ગયો જાહલનો. વધી થઈ ગયું ને એટલે ભાઈ તું મારો દીકરો નથી. હા સો મારો દીકરો જ છો. આમ જો ખોટું કહેતો તો હું. આમ મારા કલેજા બોલ ને. સો એટલે કેમ વીખી નાખી? હા, સો એટલે કેમ વીખી નાખી? અને ક્યાં ગાડી પડી? આમ બતા છે નથી બતાવું. હું છે દાલબેન? જવા મારી ગેમ જોઈ લો, હું જીતી ગઈ. મારા સબસ્ક્રાઇબ કરવામાં યોજ છે. મારા સબસ્ક્રાઇબ આ છે પતુભાઈ, આ છે દાલબેન. પતુભાઈ થોડા વળ ખાઈ ગયેલા છે. આપણે ભાઈ વર ખાઈ લેગા છે એટલે એને પતાવે ને એટલે બહુ હોય. પપ્પા મિક્સ શાક અને ઓ મોરો ગમનો આવત છે. આવત કા આવત છો ને? હા. આ છે આપણા રક્ષીબેન. રક્ષીબેન શું થયું તમને? હે રક્ષી, શું છે બેટા? જો 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 એને એમ કરીમાં તું લીંબુ નો સખાડાય.
આન પર લઈ લેજો આને દે છે કેમ ખાધું નથી તાવ આવે તાવ એ આવ 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 બસ લે હવે બસ હાલ હવે હમણાં ખાઈ લેજો હેલો સાપડી સંભારો અને શાક તમારે શું ખાવું જાલ બેન સોળેલું તમારે ભાઈ શું ખાવું છે પાપડ ખાવો છે હે સાઈસ અત્યારે હોય સાંજે દૂધ હોય હા અત્યારે સાઈસ પીવાની ને બધાને પીવાની ભાઈ જલબેન લાડક લાડક વાયા રે ઘોડી પડી આંગળી આવી ગઈ તને આંગળી આવી ગઈ તારી ગાડીમાં મજા નથી ઉધરા આવે બપોર વસાડા ખુઈ જવાય ઘડી ખુઈ હવે અવાજ ન આવવો જોઈએ તાર હું તને કહું છું પ્રેમથી શું કર દઉં શેની ના પાડી દે કુવાની હાથે નથી કુવાનો લો બસ તો તને કહું છું તું ઘડીક એમને પડી રહે ઓલો ઉઈ જાય પણ તું સમજતી જ નથી એ હવે રહેવા દેજો રોજ નથી હોતી તો પેલા લખણ કરે છે પપ્પા બંદા નાખે ને તો ડોસી આવશે ને તરત કે હાલો દવાખાને લઈ જઈ ડોસી એમ કે ઈ ડોસી તરત એમ કે હાલો પૃથ્વી આંગળે આવી ગઈ છે ને દવાખાને જાવ સાલો ન જાવ ને ભલે આવી ગઈ ન જાવ બસ પણ ના નથી હોવાનું એમ તો કીધું હવે એકવાર બંધ થા ને હવે અવાજ ન આવવો જોઈએ પણ તારા નથી દાંત કાઢતો હું એ જાહલ બસ થઈ જાય તો પેટમાં દુખે છે ખાધું નથી બેસી છે પણ તારા નથી દાંત કાઢતો હું આના કાઢું છું અલે આખું બંધ કર હું તો હમણાં સરકારી દવાખાને લઈ જાવો છે બસ બેટા અવાજ બંધ કરી કાંઈ મોટું નથી બગાડતું. તો હું હોશિયાર શું છે બેટા તો જ તમારે હોય હોશિયાર. આખું બંધ કરે જો હજી રોવાનું બંધ નહીં કરે હવે નથી કરવાનો મારો રોમાં બસ હવે નહીં રોવા રેવા દે ને પણ સારું સારું હવે બંધ થઈ જા ચાલ હવે બંધ થઈ જાવ બંધ થઈ જાવ હું એમ કહું છું કે બંધ થઈ જાવ હવે
પૃથ્વી હોઈ ગયો ડાયો છે તરત નાખું બંધ કરી દીધું. હા તે ડાયો છે એટલે હોઈ જાય એનાથી ને એમનું ખાલી ખોટું અહીંયા વાહ કંટ્રોલ વાયર ઉધરા નો આવે અહીંયા વેર વાહ કંટ્રોલ વાયર રે અહીંયા વે વાહ કંટ્રોલ ઈ કે વાનમાં ઓલો છોકરો છે ને રાજા ઈ કે માર માથે ઉધરો ખાય મેં કહી દેવાય માખો ઉધરો એવું કહી દેવાય એવું કઈ ન હોય. અહીંયા વેર વાહ કંટ્રોલ ઈ કે માર માથે ઉધરો ખાય રાજા મેં રાજા કહી દેવાય રાજા હોય તો ભલે જ આખો આખો ઉધરો ખાય. એવું કરે ચાલ તેને કહી દેવાય ને કે માં ગૌત્ર ખા કઈ સડેલ ના. ડોસી આવતી જાય છે બહુ પણ એવી ઉધરા તારે દવા લેવી છે ને પૃથ્વીને દવા લેવાની સાથે એટલે તો હોય જાય આખું વિસ્તાર કર લઈ દઉં દવા તો લેવી જ જોઈએ બેટા હા તો આખું વિસી જા બસ હો. હવે આખું વિસવાનું જાય હા એ ભરાય ને કે પણ બસ બસ યાર નથી વિસવાની તારે તો ઉઘાડી જ રાખવાની આખી જિંદગી. બસ હવે ખાલી અવાજ જ કાઢે તો શાંતિ રાખને બેટા શાંતિ આને હુડા ઉચન દેખાતું નથી કહું એક ટીકો ઠોકાય હશે હવે સન્માન ના ના ને હુવરાવું છું તને ખબર નથી પડતી બેટા તું રોવન બંધ કર ત્યારે આખું વિસશે હવે આપણે બે હવે કે પપ્પા પટુભાઈ ઉઠી ગયા છે ઉઠીને મોટું મોટું ડ્રોઈંગ બાળ વળાવી લીધા છે. તમારે કાંઈ કેવું છે? હું હાલો ગામમાં કે ગામમાં જવું છે અહીંયા તો હાલ હું ભાઈ દીદી દોડાય છે તું અઢી ડાયો એમ ડાયો કે ભાઈ તારા પગ જો કેવા ભૂંડા લાગે સરસ ભલે કહી દે હે ભાઈ હવે વેતરાય જાહો તું જાને ઉભર ઉભર ઓલું 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 કે હા મારા કલે જા હા મારી જાન લવ યુ હાય રીના ન બોલાય તો વાંધો નહીં ચાલ બેન તારા પગ તો જો ગોબરીના. જય માતાજી જય દ્વારકાધીશ. અમે આવ્યા છીએ ગામમાં. માવો ખાવો માવો એમને 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 આમ જવા દે ખીચી કરી દે કાલે એક 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 બચકું ભરવા દે. જાલ બેન એના બાના ઘરે ઉતરી ગયા હતા અને બા ભેગા પાછા આપણા ઘરે વિયા ગયા છે. આ ભાઈ આપણી ભેગા હતા. ઉભર હવે ગા એ રૂપડી તારે ચાવલ આવી એના લીધે
તારી આનંદ નાની ફોડે રૂપની તારી આવાલાલ જાહો જલાલી આવાલાલ જયને આતુના નાની દાદી ફોડે ગોગડો ગીત ગાય લોગાય જય માતા જય દ્વારકાધીશ ઠાકોર રે ગોબડી આપણે બનાવ્યો છે હલવો ઘરે ખામાં મને હળદર વાળું કરી દે આ છે ગાજરનો હલવો દૂધ પીવું છે એ એવું નહીં હળદર વાળું કરેલું અરે ચાલ ચાલ એ ચાલ બધાને કે અમારા ઘરે બા આવ્યા છે તને બોલતા આવડે આપણે બા આવી ગયા છે હા તું કર કે બધાને બા આવી ગયા હેલો બા આવી ગયા છે આ લંગરભાઈને બહુ શોખ હાલે પૃથ્વી જા હાલ ઘડીક વાર વયા જાત પોતું કરવું છે બધા સોફે વયા જાવ હાલો આ છે ગાજરનો હલવો આ બનાવ્યો છે કાળીએ હાલે પૃથ્વી હાલો સોફે વે હાજર કે આપણે હલાવીને આપણો સ્વાદ આપી દીધો રક્ષણ ખાવા દીધું હા દે ખાધું એને એની વાત છે રોજે દીરાય છે ખાધું ગુવા તારે જાય ને ત્યારે દે રાજે નેમ જા રાખી સાધુ કરો હેલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ આપણે પથુભાઈને હોવડાવ્યું છે ઝાડ પણ હોઈ ગયા છે અને એની મમ્મી નીચે કામ કરે છે એટલે આપણો વારો આવ્યો છે હોવડાવવાનો ચલો તે બધાને ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ મળીએ પાછા કાલે